આવો આપણે ઈશ્વરનું ભજન કરીએ. હે યહોવા, મારા સામર્થ્ય, હું તારા પર પ્રીતિ રાખું છું. યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે. મારો દેવ, મારો ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર, મારા તારણનું સિંહ અને મારો ઊંચો બુરજ છે. યહોવા સ્તુતિપાત્ર છે, તેને હું વિનંતી કરીશ, એમ હું મારા શત્રુઓથી બચી જઈશ. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ, કેમ કે આપણો દેવ છે. આપણે તેના ચારના લોક તથા તેના હાથના ઘેટાં છીએ. પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં નમીએ. સકલ સૃષ્ટિના સર્જનહાર અમારા જીવન પરમેશ્વર પિતા, આજના પેન્ટેકોસ્ટ ડેના દિવસે આરાધનામાં તમારી આગળ અમે આવ્યા છીએ. તમારા શિષ્યોને તમે આજ્ઞા આપી, થોભો, રાહ જોજો અને તમે સામર્થ્યથી વેષ્ટિત થશો. અને તેઓએ તમારી આજ્ઞા પ્રમાણે તમારી આગળ નમીને તમારી તરફ દૃષ્ટિ રાખી. આજે સવારે અમે પણ તમારા બાળકો એ અનુભવમાં આવવાને માટે, એ આશીર્વાદ પ્રાપ્ત કરવાને માટે અને સામર્થ્ય, બળ અને જ્ઞાન અને ડાપણ અમારા જીવનમાં પ્રાપ્ત કરવાને માટે આજનો તમે આપેલો આ દિવસ, આરાધનાનો સમય તમારી આગળ આવીને અમે નમ્યા છીએ. અમારા નમ્ર હૃદયની પ્રાર્થના છે કે હે પ્રભુ, તમારી હાજરી પવિત્ર આત્મા દ્વારા અમે અનુભવી શકીએ, માણી શકીએ અને હાજરીમાં એકવાર ફરી આગળ જીવન જીવવાને, અમારા જીવનોની આત્મતપાસ કરતાં સામર્થ્ય અને બળ પ્રાપ્ત કરી શકીએ. માટે અમારી પ્રાર્થના, અમારી આરાધના, અમારું વચન વાંચવું અને સાંભળવું અને અમારા દાનોનું અર્પણ તમારી આગળ આજે નવી રીતે અમારા જીવનને સમર્પિત કરનારો બનાવો, એવી પ્રાર્થના સાથે અમારી આરાધનાને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આવો આપણે પ્રભુનું ભજન કરતાં ભજન સંગ્રહમાંથી ગીત નંબર 207, ભજન સંગ્રહમાંથી ગીત નંબર 207. આપણે ઊભા થઈને આ ગીતમાં જોડાઈએ.
ઊભા રહેતા આપણે પ્રત્યુત્તરી શાસ્ત્રપાઠનું વાંચન કરીશું. પ્રસંગોને ખાસ પ્રસંગોને માટે આપવામાં આવેલા વાચન પાઠોમાંથી 50મા દિનનો વાચન પાઠ વારા પરથી આપણે વાંચીએ. ઈશ્વર કહે છે કે પાછલા દિવસોમાં એમ થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે. વળી તે સમયે હું મારા દાસો પર તથા મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ. વળી હું ઉપર આકાશમાં અદ્ભુત કામ તથા નીચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ. પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા અગાઉ સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓની આજ્ઞા કરી કે યરૂશાલેમથી જતા ના, પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. 50મો દિવસ આવ્યો તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીવો તેઓના જોવામાં આવી અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. આમીન. બેસીએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રભુનો આભાર માનીએ. આજનો મંડળીના ઇતિહાસનો અતિ મહત્ત્વનો દિવસ કે જે દિવસે મંડળીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીર તરીકે નામ ધારણ કર્યું. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરવા લાગ્યા. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે બોલવા લાગ્યા. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે પાપની માફીની જાહેરાત કરી અને પસ્તાવો કરવાને માટે લોકોને આમંત્રણ આપ્યું. એ મંડળી તરીકે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ જગતમાં પ્રતિનિધિત્વ કરે છે, એ પ્રેમાળ પિતા અને દયાળુ પિતા ખ્રિસ્તના બલિદાનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. મંડળીને તમે પવિત્ર આત્માની અમૂલ્ય ભેટ આપી છે કે જે આવીને જીવન, હૃદય અને અમારા કાર્યોને શુદ્ધ કર્યા છે. પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેના કૃપાદાનો, તાલંતો અને સામર્થ્ય વડે તેના સાક્ષી બન્યા છીએ. અને એવી મંડળીના તમારા લોકો તરીકે કે જે તમારી સાક્ષી છે, અમે તમારા સાક્ષી તમારો આભાર માનીએ છીએ. એ સાક્ષી બનતા યરૂશાલેમથી શરૂઆત કરીને આખા જગત સુધી તમારા લોકો વિશ્વાસીઓ, શિષ્યોની સાથે મંડળી તરીકે
ફેલાઈ ગયા, જેઓએ સુવાર્તા ફેલાવી, એવા શિષ્યોને માટે, મંડળીના ભાઈ બહેનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા સુધી એ સુવાર્તા પ્રગટ કરતા જે સેવકો આવ્યા, સેવિકાઓ આવી, તેઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારી મંડળી બંધાઈ અને મારી મંડળીના બંધાઈ ત્યાંથી માંડીને અત્યાર સુધી આપેલા સેવકોને માટે, સેવિકાઓને માટે અને મંડળીના ભાઈ બહેનોને માટે કે જેઓ આ પૃથ્વી પર છે અને જેઓ સ્વર્ગની મંડળીમાં છે, તેઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારે નામે તેઓએ સેવા કરી, તમારે નામે તેઓએ આ મંદિરમાં પ્રાર્થના કરી, તમારે નામે તેઓએ આ મંદિરમાંથી, આ પટાંગણમાંથી, આ કમ્પાઉન્ડમાંથી બહુ બધા આધ્યાત્મિક જીવનના, સામાજિક જીવનના જુદા જુદા ક્ષેત્રોના નિર્ણયો લીધા. અને એમ હે પ્રભુ, આ જગ્યા શિક્ષણનું કેન્દ્ર, વૈદ્યકીય સેવાનું કેન્દ્ર, આત્માના ઉદ્ધારનું કેન્દ્ર તમે બનાવી દીધું. અને એવી આ આશીર્વાદિત ભૂમિને તમે સેવક અને સેવિકાઓથી ભરેલી રાખી. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે એવા વચનના સેવકો આપ્યા કે જેમને વચન શીખવ્યું અને વચનને આધારે પોતાના જીવનોને તમને સમર્પણ કર્યા. તમે સમર્પણ કરતા એ જીવનો તમારા વચનથી ભરપૂર રહ્યા, પ્રાર્થનાના સામર્થ્યથી ભરપૂર રહ્યા. એવા અમારા મંડળીના કુટુંબોને માટે આભાર માનીએ છીએ. આજે જેઓ સેવામાં જોડાયેલા છે, જેઓ આગેવાની આપે છે, જેઓ પ્રાર્થના, વચન, સુવાર્તા, સાક્ષીને માટે વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે અને મંડળીની વિવિધ અંગો તરીકેની સેવાઓમાં સમર્પણ કર્યું છે, એવા તમામ મંડળીના ભાઈ બહેનોને માટે તમારો આભાર માનીએ છીએ. જેઓ અમારાથી દૂર જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી સેવાને માટે તમે લઈ ગયા, એવા ભાઈ બહેનોને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અને પવિત્ર આત્માના એ દિવસથી લઈને 50માના દિવસથી લઈને આજ સુધી મંડળી આખા વિશ્વમાં પ્રસરતી ગઈ છે. પરીક્ષણો, સતાવણીઓ, દુઃખો, સંકટો અને બધામાંથી પાર ઉતરતા ઘણા બધા શાહેદ બન્યા છે, શહીદ થયા છે અને પોતાના બલિદાનો આપ્યા છે. અને એ પર તમારી મંડળી તમે બાંધતા જ ગયા છો. અમે તમારો આભાર માનીએ છીએ. એવા શહીદોને માટે, જેઓ તમારે નામે શાહેદ બન્યા, તેઓને માટે મંડળી, અમારી મંડળી, મારી મંડળી, મારા લોકો અને એમના પર પ્રેમ કરવા, એમના જીવનોને માટે ચિંતા કરવા અને કાળજી લેવા, એકબીજાના સ્નેહીજનો તરીકે, મિત્રો તરીકે અને શરીરના અવયવો તરીકે અમે અમારા જીવનના પ્રસંગોમાં જે કંઈ એકબીજાને માટે સહાયરૂપ બની શકીએ, મદદરૂપ બની શકીએ, ટેકો આપી શકીએ, એવા સર્વ પ્રસંગો તમે અમને આપ્યા. અને એ દ્વારા અમારા કુટુંબોને તમે
બાંધતા ગયા અમે તમારો આભાર માનીએ છીએ. 50માનો દિવસ એમ પ્રેમથી ભરાઈ જવાનો દિવસ, ક્ષમાશીલ બનવાનો દિવસ, નમ્રતાથી ભરી દેવાનો દિવસ, દયા અને કરુણાથી ભરાઈ જવાનો દિવસ, ધીરજ અને સહનશીલતાથી પોતાના જીવનને ઢાંકી દેવાનો દિવસ બનાવી દીધો. અને મંડળી એ સર્વ પવિત્ર આત્માના ફળથી સમૃદ્ધ બનતી ગઈ. અને અમારી મંડળીને એ પવિત્ર આત્માના ફળની સમૃદ્ધિનો આશીર્વાદ તમે આપ્યો. અમે તમારો આભાર માનીએ છીએ. હે પ્રભુ, આ 50માના દિવસથી લઈને અમારી મંડળીના ઇતિહાસને અને ઇતિહાસના એ સર્વ પાત્રોને, સેવાઓને, કાર્યોને યાદ કરીએ છીએ. અને આ વિશ્વની મંડળીના ઇતિહાસને અમે યાદ કરીએ છીએ. અને ત્યારે પ્રભુ, અમે કોણ કે આ જગતમાંથી તમે અમને શોધી કાઢ્યા, તમે અમને પસંદ કર્યા, તમે અમને અલગ કર્યા અને તમારે નામે અમને કુટુંબ તરીકે સ્થાપ્યા અને બાંધ્યા. આજે અમે એ પવિત્ર આત્માના દિવસે, પેન્ટિકોસ્ટ ડેના દિવસે એ મંડળીના સર્વ લાક્ષણિકતાઓને, જીવનને યાદ કરીને અમારી મંડળી તરીકે અમે ગર્વ અનુભવીએ છીએ અને કહીએ છીએ કે અમારા પ્રભુને ધન્ય કે એ પવિત્ર આત્માનું દાન આપીને, એ પવિત્ર આત્મા દ્વારા કૃપા અમારા પર કરીને અમારી મંડળીને, અમારી ડાયોસિસને અને વિશ્વની મંડળીને તમારે નામે તમે પ્રકાશિત કરી છે. અને પ્રભુ, આજે અમે એ પવિત્ર આત્માના દિવસના સર્વ આશીર્વાદો યાદ કરીને તમારી આગળ આવીએ છીએ. ત્યારે અમે તમને બહુ બધી વાર તમારી હાજરી, તમારી ઓળખ અને તમારી સાથેનો સંબંધ અને અંગત અમારો સમય એ યાદ કરીએ છીએ. ત્યારે અમે બહુ ભૂલો કરી છે એ પણ કબૂલ કરીએ છીએ. તમે અમને પ્રેમ કર્યો, તમે અમને માફ કર્યા, તમે અમને સ્વીકાર્યા, પણ અમે પ્રભુ એ પ્રેમ બીજા ઉપર ન કરી શક્યા. અમે બીજાઓને ઘણીવાર માફ ન કરી શક્યા અને અમે ઘણીવાર બીજાઓનો સ્વીકાર ન કરી શક્યા. આ અમારી મંડળીની, અમારા જીવનની બહુ મોટી નબળાઈ અમે કબૂલ કરીએ છીએ. અમે તમારી આજ્ઞા પ્રમાણે તમારી આગળ બેઠા નહીં, રાહ ન જોઈ અને બહુ બધી વાર અમે સામર્થ્ય વગર જીવન જીવ્યા અને તેથી એ કોરું રહ્યું, એ બિનઅસરકારક રહ્યું. અમે કબૂલ કરીએ છીએ. અને આજે 50માના દિવસે અમારી એ લાગણી, અમારી એ માગણી અને અમારી એ કબૂલાત તમારી આગળ લાવતા અમે જે વાંચીએ તેવા તમારા સામર્થ્યથી ભરપૂર થવા અને પુનઃસ્થાપિત થવા તમને સોંપાઈ જઈએ છીએ. એ અનુભવમાં અમે શિષ્યની જેમ આવવા માગીએ છીએ. અમારી એ સહાય એ દિવસે તમે જાહેર કરી એવી આજે થવા દો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આવો આપણે પ્રભુનું ભજન કરતાં ભજન સંગ્રહમાંથી ફરી ગીતમાં જોડાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 208.
આવો આપણે પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો તેનો બીજો અધ્યાય. નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો તેનો બીજો અધ્યાય અને પહેલી કલમથી વાંચીએ અને સાંભળીએ. પચાસમાનો દિવસ આવ્યો. તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘૂંઘવાટ જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીવો તેઓના જોવામાં આવી અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ બોલવાની શક્તિ આપી તેમ તેઓએ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. હવે આકાશ તળેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા. તે અવાજ સાંભળવામાં આવ્યો ત્યારે ઘણા લોકો ભેગા થયા અને દીંગ થઈ ગયા, કેમ કે તેઓમાંના દરેક પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યા. તેઓ સર્વ વિસ્મિત થયા અને આશ્ચર્ય પામીને એકબીજાને કહેવા લાગ્યા કે જુઓ, શું આ સગળા બોલનારા ગાલિલના નથી? તો આપણે આપણી ભાષામાં તેમને બોલતા કેમ સાંભળીએ છીએ? પારથીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોતામિયાના, યહૂદિયાના, કપ્પોદોકિયાના, પોન્તસના, આશિયાના, ફ્રુગિયાના, પમ્ફુલિયાના, મિસરના તથા કુરેની પાસેના લીબિયાના પ્રાંતોમાંના રહેવાસીઓ તથા રોમન પ્રવાસીઓ, યહૂદીઓ તથા થયેલા યહૂદીઓ પણ, ક્રીતીઓ તથા અરબો આપણી પોતપોતાની ભાષાઓમાં દેવના મોટા કામો વિશે તેઓને બોલતા સાંભળીએ છીએ. તેઓ સર્વ વિસ્મય પામ્યા અને ગૂંચવણો પડીને એકબીજાને કહેવા લાગ્યા કે આ શું હશે? પણ બીજાઓએ ઠઠ્ઠા મશ્કરી કરીને કહ્યું કે એ માણસોએ નવો દ્રાક્ષારસ પીધેલો છે. આ પ્રભુનું પવિત્ર વચન છે. આમીન. બાઇબલ મારો
સ્તુતિ આરાધનામાં જોડાઈશું. ક્વાયર આપણને 2 ગીતમાં દોરી જશે. પહેલું ગીત આપણે બેસીને, બીજું ગીત ઊભા થઈને જોડાઈશું.
आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे। देता है तू जिंदगी, देता है तू मखलसी, सब कुछ तेरे पास है, देता है तू हर खुशी, देता है तू जिंदगी, देता है तू मखलसी, सब कुछ तेरे पास है, देता है तू हर खुशी। जहाँ भी मैं जाऊँ गीत तेरे गाऊँ, जहाँ भी मैं जाऊँ गीत तेरे गाऊँ, ऐसा यीशु कर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे। तेरे लिए जीऊं, तेरे लिए मरूं, तू जिस राह पर चला मैं उस राह पर चलूं, तेरे लिए जीऊं, तेरे लिए मरूं, तू जिस राह पर चला मैं उस राह पर चलूं। जहाँ भी मैं जाऊँ गीत तेरे गाऊँ, जहाँ भी मैं जाऊँ गीत तेरे गाऊँ, ऐसा यीशु कर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे। થેન્ક યુ. બેસીએ. મંડળીની જાહેર ખબરો આપણે સાંભળીએ. આજના 50માના દિનની ભક્તિ સભામાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. આજનો અતિ આશીર્વાદિત આ આરાધનાનો સમય પેન્ટેકોસ્ટ ડે આપણે માટે એકવાર ફરી સામર્થ્ય, આશીષ અને પ્રભુની હાજરીમાં જીવવાનો આશીર્વાદ લઈને આવ્યો છે. અને તેથી મંડળી તરીકે પ્રભુનો આભાર માનીએ છીએ કે આ સામર્થ્યના દિવસે, આ સંગતના દિવસે અને આ અતિ મંડળી જે તેનું શરીર છે એના અવયવો તરીકે જોડાઈને સાથે મળીને ઐક્યતામાં એક મનના, એક ચિત્તના થઈને પ્રભુની આગળ આરાધનાનો સમય આપણને આપ્યો. જે કેટલીક જાહેર ખબરો છે તે આ પ્રમાણે છે. ચિલ્ડ્રન કેમ્પ, સીએનઆઈ ગુજરાત ડાયસિસ ચિલ્ડ્રન મિનિસ્ટ્રી દ્વારા, બોર્ડ દ્વારા 25થી 27 દરમિયાન એલિસ બ્રિજ ચર્ચમાં 25મી સાંજે 4 વાગ્યાથી 27મી બપોરે 2 વાગ્યા સુધી આ ચિલ્ડ્રન કેમ્પ ચાલશે. આપણી મંડળીમાંથી 30 બાળકો જુનિયર, મધ્યમ અને સિનિયરના ભાગ લેશે. ગુજરાતની તમામ મંડળીઓમાંથી સન્ડે સ્કૂલ વિભાગના જુનિયર, મધ્યમ, સિનિયરના બાળકો આ કેમ્પમાં જોડાશે. પ્રાર્થના કરશો અને બાળકો જે જવાના છે સન્ડે સ્કૂલના શિક્ષક સાહેબો તેઓને લઈને જશે, ત્યાં સાથે રહેશે. વાલીઓ આપના બાળકોને
સમયસર પહોંચાડશો, લઈ જશો એલિસ બ્રિજથી, તેવી પણ વિનંતી કરવામાં આવે છે. અને આજે ભક્તિ સભા પૂરી થયા પછી જે બાળકો જવાના છે તેઓ હોલમાં સન્ડે સ્કૂલ શિક્ષક સાહેબોની સાથે બેસશો, આવશો, જેથી અગત્યની કેટલીક સૂચનાઓ છે જે કેવી રીતે આપણે બાળકો જશે, ભાગ લેશે, એ સંબંધી પણ માહિતી બાળકોને આપી શકાય. તો બાળકો જે હાજર છો તેઓ ત્યાં ઉપસ્થિત રહેશો હોલમાં, તેવી ખાસ વિનંતી છે. યુથ કેમ્પ CNI અમદાવાદ રાયખોડ આપણી મંડળીના 15 વર્ષથી લઈને 30 વર્ષ સુધીના જુવાન દીકરા દીકરીઓ માટેનો તારીખ 7/6/26ના રોજ, એટલે આવતા રવિવારે 6 તારીખના રવિવારે ખાસ જુવાનો માટેની રિટ્રીટ રાખવામાં આવી છે. ભક્તિ સભા પછી 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી જુવાનોની રિટ્રીટ ચાલશે. તેમાં પ્રભુના સેવક આર્નોનભાઈ જેઓ સેન્ટ જોર્જી ચર્ચમાં સુવાર્તિક તરીકેની સેવા આપે છે, GSTમાં પ્રોફેસર તરીકેની સેવા આપે છે, તેઓ વચનની સેવાને માટે આવશે. અને આપણા રેનિસનભાઈ અને ગ્રુપ સ્તુતિ આરાધનામાં દોરશે. આપણા જુવાન મિત્રો ખાસ પ્રકારની ગેમ્સમાં આગેવાની આપશે. અને યુથ બોર્ડની આપણા રાયખડના યુથ કમિટીની આગેવાનીમાં આખા દિવસનો આ કેમ્પ થશે. તો સર્વ મિત્રોને, બાળકોને, તેમાં વાલીઓ, માતા પિતા ખાસ મોકલશો, ખાસ હાજર રાખશો તેવી વિનંતી કરવામાં આવે છે. 50 રૂપિયા રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે. અને યુથના હોદ્દેદારો પ્રમુખ જોયલભાઈ, ઉપપ્રમુખ અને સેક્રેટરી એન્ડ ટ્રેઝરર જેઓ છે તેઓને આપના નામ નોંધાવી દેશો, રજિસ્ટ્રેશન કરાવી દેશો તેવી વિનંતી કરવામાં આવે છે. બોસ ક્રિકેટ CNI ગુજરાત ડાયાસિસ ના ક્રિકેટ જો બોર્ડ છે તે દ્વારા બોસ ક્રિકેટ ભાઈઓ માટે અને હેન્ડબોલ બહેનો માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ આયોજન તારીખ 27થી 29 CNI એલિસ બ્રિજ કમ્પાઉન્ડમાં ચર્ચની પાછળ થશે. તો જેઓ 15 વર્ષથી ઉંમરના છે અને 45 વર્ષ સુધી રાખવામાં આવેલ, પણ કેટલીક વિનંતી આવી હતી કે 50 વર્ષ રાખો ને થોડાક, તો 50 વર્ષ સુધી આપ છો તો પણ આપ નામ નોંધાવી દેશો. શ્રી વિવેકભાઈ અને શ્રી શ્રીકાંતભાઈને આપના નામ નોંધાવી દેશો તેવી વિનંતી છે, જેથી કરીને 25મી સાંજે તમે 27મી સાંજે એલિસ બ્રિજમાં 5 વાગે હાજર રહેશો, જેથી કરીને ટીમો ત્યાં પાડવામાં આવશે. અને તેમાં જો આપ ભાગ લેવા માગો છો 100 રૂપિયા રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે. આપ રજિસ્ટ્રેશન કરાવીને વિવેકભાઈ અને શ્રીકાંતભાઈને આપના નામ નોંધાવીને આ ભાગ લઈ શકશો. સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. 50માની ભક્તિ સભા આજે સાંજે 5 વાગ્યાથી માંડીને રાત્રે 8 વાગ્યા સુધી ભક્તિ સભાનો સમય છે. અને આપણા આઈપી મિશન હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં આ ભક્તિ સભા થશે. આપ સર્વને તેમાં પ્રેમભર્યું આમંત્રણ છે. સાંજના ભોજનની વ્યવસ્થા સર્વને માટે કરવામાં આવી છે. અને તેથી આપ સર્વને તેમાં પ્રેમભર્યું આમંત્રણ છે. આપ સર્વ સાંજની ભજન સેવામાં જોડાશો તેવી વિનંતી કરવામાં આવે છે. ઠંડા પાણીની વ્યવસ્થા બાબતે આપણે કુલર ચાલુ છે અને ઠંડા પાણીની વ્યવસ્થા છે. ત્યાં આગળ ડિસ્પોઝેબલ ગ્લાસ મૂકવામાં આવ્યા છે અને બાજુમાં પીપ પણ મૂકવામાં આવ્યું છે. આપ ત્યાં પાણી પી શકશો અને એ જે ગ્લાસ છે તેમાં નાખી શકશો, સહકાર આપશો તેવી વિનંતી કરવામાં આવે છે. એક ખાસ
જાહેરાત છે. કેટલાક નામો આવ્યા છે, ગ્રુપમાં મૂક્યું હતું. જેઓ 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં 70% ઉપર બાળકો લાવ્યા છે, તેઓના નામ આપ નોંધાવશો, ટકાવારી અને નામ તેવી વિનંતી કરવામાં આવે છે. કેટલાકના આવી ગયા છે, જો બાકી હો તો આપ નામ નોંધાવશો તેવી વિનંતી કરવામાં આવે છે, જેથી કરીને જે માંગ્યા છે તેઓને આપણે એ યાદી મોકલી શકીએ. આભાર પત્ર છે. આશીષ રોમેલ દેસાઈ 4/5/26ના રોજ પ્રભુના સદામાં વિસામામાં પ્રવેશ પામ્યા. તે દરમિયાન સર્વ ભાઈ બહેનોએ અને આગેવાનોએ, વડીલોએ, સોસાયટીના ભાઈ બહેનોએ, પાડોશી મિત્રોએ પ્રાર્થના કરી, સહકાર આપ્યો, હિંમત પૂરી પાડી, મુલાકાત લીધી. સર્વનો અંતઃકરણપૂર્વકથી આભાર માનવામાં આવે છે અને પ્રાર્થનામાં ધરી રાખવાને માટે વિનંતી કરવામાં આવે છે. ખ્રિસ્મ દિલાસિત કુસુમબેન રોમેલ દેસાઈ, સ્ટર્લિંગ ફ્લેટ, ખાનપુર, અમદાવાદ. ઇમાન્યુએલ જોર્જ ગામડિયા આ પૃથ્વી પરનું 89 વર્ષનું આશીર્વાદિત જીવન જીવીને 19 મે 26ના રોજ સદાકાળના વિસામામાં પ્રવેશ પામ્યા છે. તે દરમિયાન મંડળીના ભાઈ બહેનો, આગેવાનો, કુટુંબીજનો, મિત્રો મુલાકાત લીધી, હૂંફ પૂરા પાડ્યા. તેથી કુટુંબ હૃદયના ઊંડાણથી આભાર માને છે અને પ્રાર્થનામાં ધરી રાખવાની વિનંતી પણ કરે છે. ખ્રિસ્મ દિલાસિત નેલ્સન ઇમાન્યુએલ ગામડિયા, વિન્સેન્ટ ઇમાન્યુએલ ગામડિયા, નીલિમા કેતન ક્રિશ્ચિયન અને સમગ્ર પરિવાર. ફ્લોરેન્સ નોર્મન ક્રિશ્ચિયન આ તારીખ 22 મે 26ના રોજ 93 વર્ષનું આશીર્વાદિત જીવન જીવીને અનંતકાલિક વિસામામાં પ્રવેશ પામ્યા છે અને તે દરમિયાન તેમના મરણ પ્રસંગે જુદા જુદા મંડળીના પાળક સાહેબો, આગેવાનો, મંડળીના ભાઈ બહેનો, સોસાયટીના ભાઈ બહેનો, મિત્રો, સ્નેહીજનો, આગેવાનો સર્વ હાજર રહ્યા. ફોન દ્વારા મુલાકાત લીધી અને ઉત્તેજન આપ્યું, પ્રાર્થના કરી. સર્વનો કુટુંબ અંતઃકરણપૂર્વક આભાર માને છે અને પ્રાર્થનામાં ધરી રાખવાની વિનંતી પણ કરે છે. બેલા અને રાજેશ અને પૌત્ર માર્ક ક્રિસ્ટી, મારુતિ નંદન એપાર્ટમેન્ટ, વૃક્ષમણી હોસ્પિટલ સામે, મણિનગર. આ સમયે આવો આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન પ્રભુ, આ 50માના પવિત્ર દિવસને માટે એકવાર ફરી અમે વ્યક્તિગત રીતે અને મંડળી તરીકે તૈયાર છીએ. અમારા જીવનમાં, અમારા હૃદયમાં, અમારી મંડળીમાં અમે અમારા પવિત્ર આત્માદેવનું સ્વાગત કરીએ છીએ. હે દિવ્યાત્મા, અમારા જીવનમાં આવો અને તમારા દિવ્ય પ્રકાશથી અમારા જીવનને, હૃદયને પ્રકાશિત કરો. અમે
અમારા મન ખોલીએ છીએ, અમારા હૃદય ખોલીએ છીએ. અમે જેવા છીએ તેવા તમારી આગળ આવીએ છીએ. અમારે એ સામર્થ્યથી ભરપૂર થવું છે, એ જ્ઞાન ડહાપણથી અમારે વેષ્ટિત થવું છે, અને અમારે તમારી ઈચ્છા પૂરી કરવી છે. અમે આ પૃથ્વી પર છીએ, તમારી પાછળ ચાલવામાં, તમારી ઈચ્છા પૂરી કરવા પરીક્ષણ, પાપ અને જગતમાં લલચાઈ જઈએ છીએ. અને ત્યારે અમે ભૂલા પડીએ છીએ, અમે ભટકી જઈએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે આજે એકવાર ફરી પવિત્ર આત્માદેવ અમારી મુશ્કેલીમાં અમને સહાય કરે, અમને રસ્તો બતાવે, અને અમને આ જગતના સંકટો પરથી પાર ઉતરીને વિજય પામવા બળ પૂરું પાડે. અમારા વ્યક્તિગત જીવન અને મંડળીના જીવન અને સેવાઓને માટે અમે પવિત્ર આત્માના કૃપાદાનોની માગણી કરીએ છીએ. અમે તેમના પવિત્ર આત્માના ફળની માગણી કરીએ છીએ. અમને એ કૃપાદાનોથી અને ફળથી ભરી દો, અને અમારા જીવનને સમૃદ્ધ બનાવો, એવી પ્રાર્થના અમે કરીએ છીએ. એ પ્રથમ દિવસે શિષ્યો પ્રાર્થનામાં અને વચનને કેન્દ્રિત બન્યા, અને પોતાના જીવનને પ્રાર્થનાથી ભરી દીધું, વચનથી ભરી દીધું, અને પોતાને મુખે વચન બોલ્યા. અમને અમારા જીવનને, અમારી સેવાઓને, અમારી મંડળીને પ્રાર્થના અને વચન કેન્દ્રિત બનાવો, જેથી કરીને અમે તમારા સાક્ષી બનવા અને તમારે નામે જીવન જીવવા સમર્થ બની શકીએ. અમારી આસપાસનો અંધકાર તે સમય પણ યરુશાલેમની આસપાસ અંધકાર છવાઈ ગયો હતો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા અને પ્રકાશ રેલાઈ ગયો. સ્વર્ગે ગયા અને તેઓને આ મંડળી પર, શિષ્યો પર આશીર્વાદની વૃષ્ટિ કરી દીધી, અને અમે એ આશીર્વાદ ઝંખીએ છીએ. મંડળી તરીકે અમારે એ વચનને ફેલાવીને અંધકારને દૂર કરવો છે. એના પર તમારા વચનથી પ્રકાશ પાડીને ઢાંકી દેવો છે. અંધકારનો અંત લાવવો છે. તમારી મંડળી જ તે કરી શકે તેમ છે. અને તેથી 50માનો દિવસ એ ઘણા બધા લોકોને અવાજ સંભળાયો, અને તેઓ દોડીને આવ્યા. પ્રભુ, અમારા જીવન જીવવાનો અવાજ, અમારી સેવાઓનો અવાજ, અમારા કાર્યોનો અવાજ એવી રીતે તો બીજાને સંભળાય કે તેઓ દોડીને આવે અને તેઓ પૂછે, આ શું છે? અને ત્યારે તમારી મંડળી, તમારા લોકો ખ્રિસ્તના પ્રેમને, ક્ષમાને
જાહેર કરી શકે. અમને તમારા પ્રેમના, પ્રકાશના અને માફીના જીવંત ઉદાહરણ બનાવો. અમે મંડળી તરીકે આ 50માના દિવસે તમારી પાસે ખૂબ આગ્રહથી માગીએ છીએ. અમારી ગુજરાતની મંડળીને, અમારી ડાયાસિસને, તમારા બધા જ લોકોને આ 50માના દિવસની આ જીવન અને જીવનની અસરો આપો, એવી અમારી પ્રાર્થના છે. આજે જગતમાં અમારી આસપાસ ભય, યુદ્ધ, કટોકટી અને બહુ બધી અફવાઓ, શું થશે, આ થશે, આમ થશે, અને ત્યારે ગભરાટ. હે પ્રભુ, આ દુનિયાને, આ વિશ્વને એકવાર ફરીથી અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે અમે આશીર્વાદ દઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે અમે ક્ષમાની જાહેરાત કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે અમે શાંતિની જાહેરાત કરીએ છીએ. જ્યાં જ્યાં જે દેશો, પ્રજાઓ અને લોકો અને જાતિઓમાં એ જરૂર છે, ત્યાં તમે પ્રભુ એ જાહેર કરો, એવી અમારી પ્રાર્થના છે. એકવાર ફરી આખા વિશ્વ પર 50માના દિવસનો અનુભવ, ખ્રિસ્તની હાજરી અમે માગીએ છીએ. અમને, અમારા જીવનને, અમારી મંડળીને અને તમારા લોકોને એમાં રાખો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આવો આપણે ગીત ગાઈશું અને ક્વાયર આપણને સ્પેશિયલ ગીતમાં દોરી જશે. પવિત્ર આત્મા, પવિત્ર
એકવાર ફરીથી આપ સર્વને 50મા દિવસની ખૂબ ખૂબ પ્રેમી સલામ. 50મા દિવસ પ્રેરિતોના કૃત્ય બીજો અધ્યાય અને જે 1 થી શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો અને આગળની કલમોમાં આપણે 21મી કલમનો આધાર લઈને મનન કરવાના છીએ. બીજો અધ્યાય અને 21મી કલમ. તે સમય એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. આ ભવિષ્યવાણી. અને તે દિવસે એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. અને 50મા દિવસનો પહેલો અધ્યાય, બીજો અધ્યાય અને લૂકની સુવાર્તા, માથીની સુવાર્તા, યોહાનની સુવાર્તા અને અહીંયા આગળ તારણ, બધી જ સુવાર્તા અને નવા કરારનો હેતુ આખે જ જો વાંચવામાં આવે, કેન્દ્રવર્તી વિચાર આપણે નવા કરારનો જોઈએ તો તારણ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ, મેં ગયા રવિવારે કહ્યું હતું, સ્વર્ગારોહણના આશીર્વાદોમાં એક માર્કની સુવાર્તા પહેલો અધ્યાય અને 15મી કલમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે બાપ્તિસ્મા લઈને જાહેરાત કરી હતી, પસ્તાવો કરો, દેવનું રાજ્ય પાસે આવ્યું છે. તારણની વાત. અને અહીંયા આગળ 50મા દિવસે પવિત્ર આત્મા આવ્યો અને ત્યારે કેટલીક એવી ઘટના બને છે, કેટલુંક એવું જે સીધી જીવન સાથે સંકળાયેલું છે, જે સીધું હૃદય સાથે સંકળાયેલું છે. અને અહીંયા આગળ પવિત્ર આત્મા આવ્યો. પ્રભુના વચન પ્રમાણે આપણે આગળ જતા નથી, પણ પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને ત્યારે એ માણસના હૃદય સાથેનો ઈશ્વરનો સીધો વ્યવહાર આપણે જોઈએ છીએ. ઈશ્વર માણસની સાથે વ્યવહાર કરે છે, વાત કરે છે. અને અહીં આગળ તમે જોશો તો જુદી જુદી રીતે એ પવિત્ર આત્મા ઉતરી આવ્યો ત્યારે એ માણસોના હૃદયને, એ માણસોના જીવનને સ્પર્શ કરે છે. અને માણસો જુદી જુદી રીતે એ પવિત્ર આત્માના સ્પર્શનો પ્રત્યુત્તર આપતા આપણે આ શાસ્ત્રપાઠમાં જોઈએ છીએ, અથવા બીજા અધ્યાયમાં આપણે જોઈએ છીએ. અને તેથી કરીને સૌથી મહત્ત્વની વાત જે છે તે એ છે કે ઈશ્વર આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે ત્યારે એ સીધો જ ઈશ્વર સાથેનો આપણા સંબંધની વાત આવે છે અને સીધા જ ઈશ્વરને પ્રત્યુત્તર આપવાની વાત આવે છે. અને અહીં આગળ પણ ઈશ્વર સીધા જ એ પવિત્ર આત્મા દ્વારા એ જે લોકોની સાથે, એ શિષ્યો હોય, એ 120 માણસો હોય, કે પછી એ ત્યાં યહૂદીઓનું પાસ્કા પર્વની ઉજવણી થાય અને ત્યાર પછી 50 દિવસે 50મો દિવસ, કાપણી પર્વનો દિવસ, એ યરુશાલેમમાં રહેતા લોકો અને યરુશાલેમથી બહાર જુદા જુદા દેશમાં રહેતા લોકો લગભગ અહીંયા આગળ તે દિવસે અભ્યાસીઓ એમ કહે છે કે 9 લાખ કરતાં વધારે લોકો ત્યાં ઉપસ્થિત હતા. અને એ 9 લાખ યહૂદીઓ લોકો અને બિન યહૂદીઓ પણ હતા, બીજા ગ્રીકો પણ હતા, બહુ બધા લોકો યરુશાલેમ હતા. અને ત્યારે
ઈશ્વરે પવિત્ર આત્મા દ્વારા એ શિષ્યોની મારફતે પ્રથમ 120 અને ત્યાર પછી 11 શિષ્યો અને ત્યાર પછી પિત્તર અને એમની સાથે જે વાત કરી, ઈશ્વરે એમની સાથે જે વ્યવહાર કર્યો, એ પ્રત્યુત્તર રૂપે પિત્તર ઊભા થઈને લોકોની સાથે પણ વ્યવહાર કરે છે અને વાત કરે છે. સૌથી પહેલી વાત અહીં આગળ આપણે 50માના દિવસે જોવા માગીએ છીએ અને તે એ છે 50માનો દિવસ. સૌથી પ્રથમ શિષ્યો પ્રાર્થના કરતા હતા, ઉપલી મેળીમાં બેઠા હતા, એક સાથે હતા, સંગતમાં હતા અને પહેલી જ અસર એમના જીવનમાં જે આવી અને પહેલી જ અસર એ જે લોકો હાજર હતા, એ જે લોકો સાંભળતા હતા, જેઓએ પવિત્ર આત્માના અનુભવમાં આવ્યા, તેઓને જે અસર આપી તે પહેલી જ અસર એ છે કે તેઓ વચન તરફ ફરે છે. પહેલી જ વાત અહીં આગળ, તેઓ વચન તરફ ફરે છે. એનો મતલબ તેઓ બાઇબલ તરફ ફરે છે. શિષ્યોને આજ્ઞા આપવામાં આવી હતી કે તમે રાહ જોજો. ઉપલી મેળીમાં વચન આપવામાં આવ્યું હતું. મારું વચન આવે ત્યાં સુધી, પૂર્ણ થાય ત્યાં સુધી વચન આપવામાં આવ્યું હતું. શિષ્યો એ વચનને આધારે ઉપલી મેળીમાં હતા. એ વચનની અસર એમના જીવનમાં હતી અને એ વચન એમના મનમાં, એમના હૃદયમાં, એમના એ સંગતમાં અને એમની પ્રાર્થનાઓમાં હતી. તેથી કરીને તેઓ વચનની અસરથી તેઓ પ્રભુની આગળ બેઠા હતા. અને ત્યાર પછી પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને પછી પ્રથમ 14મી કલમ અને 11ની સાથે પિત્તરે ઊંચે સ્વરે તેઓને કહ્યું કે યહૂદિયાના માણસો, યરૂશાલેમના રહેવાસીઓ, તમે સર્વ આ વાત જાણી લો અને કાન દઈને સાંભળો. બધા જ એ લોકો 11ની સાથે ઊભા થઈને ત્યારે પિત્તરે કહ્યું કે હવે બહુ બધા લોકો હતા, 3000નું તો બદલાણ થયું હતું એ દિવસે. એટલા લોકોમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું હતું. બીજા બહુ બધા હશે, પરંતુ આપણે જે કહીએ છીએ તે વચન, તેણે ઊભા થઈને શું કર્યું? સાંભળો, મારી વાતને કાન દો. અને પછી 17મી કલમ, યોએલ પ્રબોધક 2 અધ્યાય 28મી કલમથી 32મી કલમ, જૂના કરારનું એ ભવિષ્યવાણીને તે પહેલાં જાહેર કરે છે. આ દિવસ કે જે યોએલ પ્રબોધકે વચન જાહેર કર્યું હતું, એ વચન આજે ઈશ્વરે પરિપૂર્ણ કર્યું છે. વચનની જાહેરાત, ઈશ્વરનું વચન જાહેર કરવામાં આવે છે કે જે પ્રબોધક દ્વારા એમને આપવામાં આવ્યું હતું. અને પછી આગળ આપણે બહુ ડિટેલમાં જતા નથી, આગળ જવા માગીએ છીએ. ઊભા થઈને પિત્તરે એ વચન જાહેર કર્યું. યહૂદીઓ પણ એ વચન જાણતા હતા, એ ભવિષ્યવાણી જાણતા હતા અને યોએલ પ્રબોધકે જે કહ્યું છે એ આજે પૂરું થયું છે એમ પિત્તર કહે છે. અને પછી એ કહેવા માંગે છે તે હાજર લોકોને કે ઈશ્વરનું વચન સાંભળો, ઈશ્વરનું વચન પાળો. ઈશ્વર જે વચન આપે છે તેને કેન્દ્રિત બનો. અને પિત્તર ઈશ્વરના વચનને કેન્દ્રિત બનાવે છે, પોતાના ભાષણને, પોતાની એ જાહેરાતને. અને લોકોને પણ ઈશ્વરના વચન તરફ ફરવાને માટે, બાઇબલ તરફ ફરવાને માટે, જૂના કરાર તરફ ફરવાને માટે અને ઈસુમાં એ વચન પૂરું થયું છે એ વચન તરફ લોકોને ફરવાનું કહે છે. અને તેથી 50માનો દિવસ સૌથી પહેલા એ લોકોને વચન તરફ ફરવાને માટે કહે છે, બાઇબલ તરફ ફરવાને માટે કહે છે, બાઇબલના વચનને જીવનમાં લાગુ કરવાને કહે છે. આ વચન પવિત્ર આત્માને ગ્રહણ કરવા, સ્વીકારવા, એ સામર્થ્યને પ્રાપ્ત કરવાને માટે ઈશ્વરના વચનને આધીન થાઓ અને એ વચનને સ્વીકારવાનું કહે છે, વચનને પાળવાનું એ કહે છે.
બાઇબલ આધારિત જીવન જીવવાનું કે છે. અને તો આગળ શું બનશે કે છે, વચન તરફ ફરશો, બાઇબલને સ્વીકારશો, બાઇબલ કે છે તે પ્રમાણે કરશો તો શું થશે? તે પિત્તર અહીંયા આગળ વચન કે છે, વચનનો ઉપયોગ તે કરે છે જીવનના બદલાવને માટે, પ્રભુ તરફ ફરવાને માટે. વચન બાઇબલનો ઉપયોગ પિત્તર અહીંયા આગળ કરે છે. અને વચન દ્વારા પવિત્ર આત્મા ઉતરી આવ્યો હતો. એ પવિત્ર આત્મા દ્વારા, એ વચન દ્વારા 3000 લોકોના જીવન તરફ એ કાર્ય કરવા જાય છે. અને તેથી બીજો અધ્યાય અને 38મી કલમમાં આપણે વાંચીએ છીએ. બીજો અધ્યાય અને 38મી કલમ, બીજો અધ્યાય અને 38મી. ત્યારે પિત્તરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો, ઈસુ ખ્રિસ્ત નામે તમારામાં દરેક બાપ્તિસ્મા પામો, તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. 37મી કલમ. અને આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ પિત્તર અને બીજા પ્રેરિતોને કહ્યું કે અમારે શું કરવું જોઈએ? આ વચનની અસર જીવન. તેઓએ પિત્તરે વચન જાહેર કર્યું અને વચનની અસર જીવનમાં એ જે હાજર લોકો હતા એ લોકોએ વચનને સ્વીકાર્યું, જીવનમાં વચનને લાગુ કર્યું અને પોતાના જીવનની નબળાઈઓ, ઈશ્વર સાથેનો સંબંધ, એમણે શું શું ભૂલો કરી છે તે એ વચનના પ્રકાશમાં એમણે નિહાળ્યું, જોયું અને તેઓના હૃદયને અસર થઈ અને કહ્યું અમારે શું કરવું જોઈએ? વચનની અસર, જીવનને લાગુ કરવું. અને વાલા ભાઈઓ અને બહેનો, આ જ વાત પવિત્ર આત્માના દિવસે બની કે તેઓએ વચનને પોતાના જીવનને લાગુ કર્યું, પોતાના સંબંધોને લાગુ કર્યું, ઈશ્વર સાથેના અને એકબીજા સાથેના સંબંધોને લાગુ કર્યું. વચનને જીવનમાં લાગુ કરો, વચનને જીવનમાં કામ કરવા દો. હું અને તમે યહૂદીઓની માફક વર્ષોથી એ વચનને વાંચીએ છીએ, સાંભળીએ છીએ. પણ સૌથી અગત્યની વાત, પવિત્ર આત્માનો 50મો દિવસ વચનને જીવનમાં લાગુકરણ કરવાનું, જીવનને જીવનમાં લાગુકરણ કરવાનું. પ્રભુનું વચન કે છે પ્રેમ કરો. શું હું અને તમે લાગુ કરવા દઈએ છીએ? પ્રભુનું વચન કે છે એકબીજાને ક્ષમા કરો. હું અને તમે શું ક્ષમા કરીએ છીએ? લાગુકરણ. વચનને જીવનમાં લાગુ થવા દો, અસર થવા દો. અને ત્યારે આ લોકો પાછા ફર્યા વચન સાંભળીને. તોએ પસ્તાવો કર્યો, તોએ બાપ્તિસ્મા લીધું, ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. અને વચન ને જીવનમાં જો લાગુ થવા દઈશું તો જ હું અને તમે જીવનમાંથી, એ ભૂલોમાંથી પાછા ફરી શકીશું. જ્યાં સુધી વચનનું લાગુકરણ જીવનમાં નહીં આવે ત્યાં સુધી હું અને તમે જીવનની, મારી તમારી અસરો નહીં આપી શકીએ. અને તેથી અહીંયા આગળ એ પ્રથમ દિવસે, પવિત્ર આત્માના 50માના દિવસે તેઓ વચન કેન્દ્રિત બને છે, બાઇબલ કેન્દ્રિત જીવન તેઓનું બનાવે છે. આ લોકો, પિત્તર, પ્રેરિતો અને જે સાંભળ્યું તેઓ 3000 લોકો. વાલા ભાઈ અને બહેનો, 50માનો દિવસ એકવાર ફરીથી મેં તમને બાઇબલ કેન્દ્રિત મારું તમારું જીવન બનાવવાનું શીખવે છે. આગળ આપણે વધીએ છીએ. 21મી કલમ, બીજો અધ્યાય, પ્રેરિતોના કૃત્ય, અને 21મી કલમમાં જે શબ્દો વાપરવામાં આવ્યા છે એ શબ્દોને લઈને આપણે આગળ વધીએ. 21મી કલમ, તે સમય એમ થશે કે જે કોઈ પ્રભુને નામે, જે કોઈ, દરેક જણ, સર્વ લોકો, જે કોઈ. અને આ વચન બધાને જ માટે છે, સર્વને માટે છે, એક વ્યક્તિને માટે છે. ઘણી બધી વાર શું થાય છે, વચન આપે છે, આવે છે, આપણે આપણા પોતા તરફ દ્રષ્ટિ કરતા નથી, આપણે આપણા પોતા તરફ જોતા નથી, આપણે તરત બીજા તરફ દ્રષ્ટિ કરીએ છીએ અને બીજાના જીવનની ભૂલો આપણે ગણવા બેસી જઈએ. આ એમ કરે છે, આ એમ કરે છે. અરે વાલાઓ, આ દરેક જણને માટે છે, પોતા માટે પણ છે, દરેક જણને માટે, સાર્વત્રિક બધાને માટે. આ તારણ પ્રભુને નામે જે કોઈ,
દરેકને માટે છે. અને એનો અર્થ એ થાય છે કે ગમે તેની ભૂમિકા હોય, ગમે તેવી પશ્ચાત ભૂમિકા હોય, ગમે તેવી ભૂલો કરી હોય, ગમે તેવો મોભો કે માન મર્તબો હોય, ગમે તેવો ધાર્મિક હોય કે ગમે તેવું જીવન ધોરણ હોય. અહીંયા શું લખવામાં છે? ધાર્મિક યહૂદીઓ ત્યાં આગળ હાજર હતા. એ લોકોએ પણ વચનને પોતાના જીવનમાં લાગુ કર્યું હતું. ધાર્મિક તો બહુ બધા છે. આપણે બધા ધાર્મિક હોવું એ ગુનો નથી, ખોટું નથી, પણ ધાર્મિકથી ઉપર જઈને જીવનમાં વચનને લાગુ કરીને પ્રભુની પાસે આવવું એ મહત્વ. અને અહીંયા આગળ જે કોઈ ગમે તે દરેક ઉંમરની વ્યક્તિને માટે એ વચન હતું. બાળકો, જુવાનો, વૃદ્ધો, ગુલામ, પરદેશીઓ, બધાને માટે એ વચન હતું. અને અહીંયા આગળ દરેક જણ શબ્દનો ઉપયોગ બધાને જ આમંત્રણ છે. આજે 50માનો દિવસ આમંત્રણ આપે છે. આ દરેક જણને આમંત્રણ છે પ્રભુનું. આવો પવિત્ર આત્માથી ભરપૂર થઈને જીવનને વચન લાગુ કરીને બાઇબલ પ્રમાણેનું જીવન શરૂ કરીએ, એવું આ આમંત્રણ છે. દરેકને આમંત્રણ છે. બાઇબલનું જીવન જીવવાનું આમંત્રણ. અને આગળ આપણે વાંચીએ છીએ. શું વાંચીએ છીએ? અને જે કોઈ પ્રભુને નામે તેના નામે. એનો શું અર્થ થાય? પ્રભુના નામે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ અહીં આગળ પિત્તર આપે છે. એ વચન જાહેર કરીને હવે વચન કોનું છે અને જે વચન આપે છે એ કોણ છે એની ઓળખ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ ત્યાં આગળ આપવામાં આવી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ દર્શાવતા તે એમ કહે છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની તરફ પાછા ફરો, કારણ કે એ સર્વોપરી છે. કારણ કે ઈસુએ પુનરુત્થાન પામીને કહ્યું હતું કે સ્વર્ગ અને પૃથ્વી પરનો સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એ અધિકાર ઈસુની પાસે છે. તેની તરફ તને ફરો. એ સ્વર્ગના જીવનને માટે, આ પૃથ્વી પરના જીવનને માટે, આશીર્વાદને માટે, તે જીવનનો જે માલિક છે એની તરફ પાછા ફરો. અને સ્વર્ગ 50માનો દિવસ આપણને યાદ અપાવે છે કે ઈશ્વરનો અધિકાર આપણા જીવન પર આવે. ઈશ્વર આપણા માલિક છે, આપણા સર્વસ્વના માલિક છે. પણ ઘણી બધી વાર આપણા જીવનનું સુકાન આપણા માલિકના હાથમાં નથી. પવિત્ર આત્માના દિવસે હજારો લોકોએ પોતાના જીવનનું સુકાન માલિકના હાથમાં સોંપ્યું. પિત્તરે કહ્યું, એ માલિક તરફ ફરો, એ પ્રભુને નામે પ્રાર્થના કરો અને તેની તરફ આવો, તેને જીવન આપો, બાપ્તિસ્મા પામો, પસ્તાવો કરો અને અધિકાર આપો તમારા જીવનમાં. અને હજારો લોકોએ માલિક બનાવીને ઈસુને અધિકાર આપ્યો. અધિકારનો મતલબ આધીનતા સ્વીકારી. અને આધીનતા સતત, દરરોજ, દરેક સમયને માટે જીવનની. આપણી આધીનતા ઈશ્વરની આગળ, ઈશ્વરને માટે, અને આપણો અધિકાર. અને અહીં આગળ એ કહે છે કે પાછા ફરો. એનો મતલબ એ થયો કે પોતાના જીવનને ઈશ્વરની સંભાળ તળે લાવી દો, ઈશ્વરને સોંપી દો, કે જે તમારા જીવનનો બનાવનાર છે અને તમારા જીવન માટે તમારા સંબંધનું જે છે એ સગળું કરનાર છે, તેને તમે આપો. અને પછી એમ કે છે કે એ ઈસુની ઓળખ આપતા એમ કે છે કે જીવનને ઈસુને આધારિત બનાવો. અને આ તો વિશ્વાસનું કૃત્ય છે. બહુ બધા લોકોએ તે દિવસે પિત્તરનું કહ્યું સાંભળ્યું, અમારે શું કરવું જોઈએ, સાંભળ્યું. અને પછી એ બધા લોકોએ ઈશ્વરને આધારિત બની ગયા. તેમણે ઈશ્વરની સંભાળ તળે પોતાનું જીવન લાવી
દીધું. વિશ્વાસથી તેઓએ આ કૃત્ય કર્યું. અને આ તો 50નો દિવસ એક વાર ફરીથી આપણને વિશ્વાસથી આપણા જીવનને ઈશ્વરને આપવાનું ઉત્તેજન આપે છે. ઈશ્વરને સોંપી દેવાનું ઉત્તેજન આપે છે કે જે મારો માલિક છે, જે મારા માટે બધું જ કરવાને સમર્થ છે. આ 50મા દિવસનું એક વાર ફરી આમંત્રણ આપવામાં આવે છે. પિતર એમ કે છે, અમારે શું કરવું જોઈએ? એ લોકો એમ કે છે, અમને કોઈકની જરૂર છે. હા, અમને ભાન થયું છે, અમે પાપી છીએ, અમને જરૂર છે. અને ત્યારે ઈસુનું નામ તેઓને આપવામાં આવે છે. ઈસુને આપી દો તમારું જીવન. અને તેઓની પ્રાર્થના, અમને બચાવો, અમને બચાવી લો પિતર, અમે શું કરીએ? અને હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને બચાવવાને માટે તૈયાર છે, એવું પિતર અહીં આગળ કહે છે. અને તેઓ બચાવને માટે પોતાનું જીવન આપી દે છે. ઘણા બધાનો બચાવ થાય અને તે માટે બચાવ કેવળ ઈસુને જીવન સોંપવું, એનાથી જ ઉદ્ધાર છે, એનાથી જ બચાવ છે. અને અહીં આગળ પિતર કહે છે, અમે શું કરીએ? ત્યારે પ્રભુને નામે પ્રાર્થના કરશે. પ્રાર્થના કરશે. પ્રાર્થના એ ઈશ્વર સાથેના સંબંધને હંમેશા જોડે છે. અને પવિત્ર આ 50મો દિવસ પિતર એમ કે છે લોકોને, હા, એ તૂટી ગયેલા સંબંધને આજે ફરી તમે બાંધી શકો તેમ છો. ઈશ્વર સાથેના એ સંબંધને, તૂટી ગયેલા સંબંધને તમે સમારી શકો તેમ છો. પસ્તાવો કરો, પાછા આવો અને તમારો સંબંધ ઈશ્વરની સાથે બાંધો. અને સંબંધ બાંધવાની વાત કરે છે. તમારા જીવનમાં, હૃદયમાં પ્રમાણિક બનો ઈશ્વર સાથેના સંબંધને લઈને. અને એ કહે છે, પિતર એમ કહે છે કે સંબંધ તમારો હવે જીવંત બનશે. અને આ તારણનો ખરો અર્થ પિતર તેઓને આપે છે. ઈશ્વર સાથે જોડાવું, ઈશ્વર સાથે રહેવું. અને પિતર એમ કે છે, હા, આવો, ઈશ્વર સાથેના સંબંધમાં આવો, ઈશ્વર સાથે રહો અને ઈસુ સાથે જોડાઓ. અને આ ઈશ્વર સાથે જોડાવવું એટલે તારણ પામવું, પાપની માફીના અનુભવમાં આવવું. ઘણી બધી વાર આપણો ઈશ્વર સાથેનો સંબંધ સીમિત બની જાય છે. પ્રસંગો અને ધાર્મિક ઉજવણીઓ પૂરતો બની જાય છે. અને આજે 50મો દિવસ મારે તમારા ઈશ્વર સાથેના સંબંધને તપાસવાનું આમંત્રણ છે. ખરેખર તારણ આપનારો, તારણ સાધક સંબંધ મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો છે ખરો? પિતર તારણ સાધક સંબંધની વાત અહીંયા આગળ કરે છે. અને છેલ્લે 21મી કલમ આપણે વાંચીએ છીએ, જે કોઈ, તે સમય એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. પિતર 50માનો આ સંદેશ આપતા એમ કે છે કે બલિદાનયુક્ત અને વિશ્વાસયુક્ત જીવનશૈલી બનાવો. બલિદાનયુક્ત. આપણી દરરોજની જીવનની રીતભાત
અને આપણો વિશ્વાસ એ બલિદાનયુક્ત હોવો જોઈએ. શા માટે? આ લોકો એમ કહ્યું કે અમે શું કરીએ? ત્યારે તો એ બહુ બધાનું બલિદાન આપ્યું. એનો મતલબ બહુ બધું તેમણે જીવનમાં મૂક્યું, છોડ્યું, જતું કર્યું. પ્રભુ ઈસુની પાસે આવવાને માટે, પ્રભુ ઈસુમાં જીવવાને માટે, તારણ સાધક સંબંધ રાખવાને માટે બલિદાનયુક્ત જીવન શૈલી તેમણે સ્વીકારી અને બલિદાનયુક્ત વિશ્વાસ તેમણે કર્યો. એટલે જતું કર્યું. જીવનમાં એમણે બહુ બધું છોડ્યું. પોતાની ઈચ્છાઓ, પોતાનું બહુ બધી ભવિષ્યની આયોજનો, બહુ બધી લાગણીઓ, બહુ બધી માગણીઓ એમણે પ્રભુને માટે બાજુ પર મૂકી. અને બહુ બધા ધાર્મિક યહૂદીઓ હતા. ધાર્મિક યહૂદીઓ. અને ત્યારે ધાર્મિક યહૂદીઓ વિશે સુવાર્તામાં વાંચીએ તો કેટલા બધા અક્કડ લોકો હતા. એ ધાર્મિક યહૂદીઓ વિશે વાંચો, બહુ બધા અક્કડ લોકો હતા. બહુ બધું અભિમાન ધરાવતા હતા. પાઉલ પ્રેરિતની વાત કરો, યહૂદી, ધાર્મિક યહૂદી, પણ વિશ્વાસ કર્યા પછીનો પાઉલ એ યહૂદીઓ હતો, ધાર્મિક યહૂદીઓ હતો, અભિમાનથી ભરેલો હતો. એણે બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા બલિદાન આપ્યું. બલિદાનયુક્ત સમર્પણ, બલિદાનયુક્ત વિશ્વાસ, બલિદાનયુક્ત જીવનશૈલી. અને હવે તે દુઃખ સહન કરે છે, હવે તે કષ્ટ વેઠે છે, હવે તે ફટકા ખાય છે, પ્રેમ કરે છે, માફ કરે છે અને નમ્રતા સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ એ જીવન જીવે છે. એ તેથી 50મા દિવસે આ જીવનશૈલી આવી. બલિદાનયુક્ત જીવનશૈલી. મારે તમારે પણ બહુ બધું પ્રભુને માટે, એકબીજાને માટે મૂકવું પડે, જતું કરવું પડે, છોડવું પડે. ત્યારે એ જીવન જીવી શકાય, જીવનશૈલી. અને આ 50મા દિવસની એ બલિદાનયુક્ત જીવનશૈલી છે. બાઇબલ આપણને શીખવે છે. વચન કેન્દ્રિત બનવું, તેના નામે ઈસુને અધિકાર આપીને, માલિક બનાવીને તેનું સુકાન તેના હાથમાં જીવન સોંપવું અને બલિદાનયુક્ત જીવનશૈલી મળાવવું. આ 50મા દિવસે બનેલી પ્રભુની મંડળીમાં, પ્રભુના લોકોમાં અને જે વિશ્વાસ કરે તેઓના લોકોના જીવનનો અનુભવ છે. અને આ 50માનો અનુભવ આજે આપણો બનાવીએ અને આવો આપણે એ મંડળીની જેમ આગળ પ્રભુને માટે વધીએ. પ્રભુ આપણને એ 50માનો આશીર્વાદ એકવાર ફરી આપે તેવી પ્રાર્થના અને શુભેચ્છા છે. આવો ભજન સંગ્રહમાંથી ગીત નંબર 211 આપણે ગાઈશું. તે દરમિયાન દાના પણ લેવામાં આવશે.
જેઓનો જન્મદિવસ આ અઠવાડિયા દરમિયાન આવતો હોય, આપ ઉપસ્થિત છો તો આગળ આવશો. બર્થડે જેઓનો આ અઠવાડિયા દરમિયાન આવતો હોય. આપણે ઊભા થઈએ અને પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુ 50માના દિવસના આ ભક્તિ સભાના સમયમાં તે સમયે શિષ્યો અને ત્યાં હાજર લોકો જે પ્રથમ અનુભવમાં આવ્યા, એ અનુભવ અમારી મંડળીને માટે તમે એકવાર ફરી બનાવ્યો. એ પ્રથમ વચન તમારા જીવનમાં હાથમાં સુકાન જીવનનું અને બલિદાનયુક્ત જીવનશૈલી રોજની જીવવી, એ 50માનો પ્રથમ શિષ્યનો, લોકોનો, મંડળીનો એ અનુભવ હતો. પ્રભુ, આજે એકવાર ફરીથી અમને એ અનુભવમાં તમે દોરી જઈને એ તાજગી સાથે બાઇબલને અમે જીવન કેન્દ્રિત બનાવવા, રોજ રોજ અમારા જીવનને તમારા હાથમાં સોંપીને સલામત રાખવા અને બલિદાનયુક્ત તમારો વિશ્વાસ અને જીવનશૈલી કે જે સમર્પણ માગે છે, જે બહુ બધો ભોગ અમારા જીવનનો, અમારી મહેચ્છાઓનો, અમારી જુદી જુદી ઈચ્છાઓનો માગે છે, તે તમારે માટે ને એકબીજાને માટે જતી કરવી. પ્રથમની મંડળીએ તે કર્યું. આ 50માનો અનુભવ પ્રભુ, એ સાથે જીવન લઈને તેઓ આવ્યા અને અમે પણ આજે એમ જ કરીએ છીએ. અમારું જીવન અને મારું દાન એ અનુભવમાં રહેવા, જીવવા અને સેવા કરવાને માટે લઈને તમારી આગળ આવ્યા છીએ. અર્પણ કરીએ છીએ. સ્વીકાર કરો, એને આશીર્વાદિત કરો. અમારામાં જેઓની બર્થડે આવે છે, એવા નાના બાળકો અને મોટા, તમારી આશીષ ભરી દો અને પવિત્ર આત્માના આચ્છાદનમાં અને સામર્થ્યમાં તેઓને આ વર્ષમાં રાખીને વૃદ્ધિ આપો અને આશીર્વાદિત કરો, એવી પ્રાર્થના કરીએ છીએ. અમે બધા જ તમારા હાથમાં સોંપાઈ દઈએ છીએ. અમારા જીવન દાનોનો એકવાર ફરીથી તમારા મહિમાને માટે, સાક્ષીને માટે આશીર્વાદિત અને અસરકારક બનવા અલગ કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે મારા ઋણોને માફ કરો, અને અમને પરીક્ષામાં ન લાવો, કેમ કે રાજ્ય, તા પરાક્રમ, તા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા ત્રિએક ઈશ્વરનો આશીર્વાદ આપણા પર, પ્રભુના સર્વ લોકો પર, મંડળી પર ઉતરી આવો. જેઓની બર્થડે છે ત્યાં પર ઉતરી આવો અને એમ સદા સર્વદા સાથે રહો. આમીન.